જય સાત હનુમાનજી મહારાજ. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટની ભાગોળે, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર, જ્યાં સાત હનુમાનજી મહારાજનું પ્રસિદ્ધ અને પુરાણું મંદિર છે. આજે આપણે એ મંદિરની મુલાકાત કરી અને પૂજારીજી પાસેથી એમનો ઇતિહાસ જાણવાનો છે. તો આવો આપણે દાદાના દર્શન કરવા મંદિરમાં જઈએ. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. મહંતશ્રી પાસેથી જાણવા મળ્યા મુજબ 1640માં આ જગ્યાએ એક સાથે 7 મૂર્તિ પ્રગટ થઈ હતી. સ્વયંભૂ હનુમાનજી મહારાજ છે આ, એટલે એમને સાત હનુમાન કહેવામાં આવે છે. અને આ મહંતની અત્યારે અહીંયા 7મી પેઢી છે. એની 7 પેઢી અગાઉ જ્યારે એમના દાદા અહીંયા બહાર પાણીનું પરબ રાખી અને બધાને આવતા જતા યાત્રાળુઓને પાણી પીવડાવતા હતા, એ વખતે સોખડા ગામથી એક માજી રાજકોટ હટાણું કરવા માટે ગયા હતા. એ વખતે વાહન વ્યવહાર તો હતો નહીં, એટલે આ માજી પેદલ ચાલીને હટાણું કરવા ગયા હતા. અને હટાણું કરીને પાછા આવતા હતા ત્યારે એમની સાથે તેલની એક બરણી અને કરિયાણું હતું. તો માજી અહીંયા થોડી વાર માટે બેઠા અને પછી જ્યારે જવાની તૈયારી કરી ત્યારે જોયું ને તો તેલની બરણી ખાલી થઈ ગઈ હતી. પણ આજુબાજુમાં તપાસ કરીને જોયું તો જ્યાં પથ્થરની 7 મૂર્તિ હતી ને એની ઉપર બધું તેલ ચડેલું હતું. ત્યારે માજીએ કીધું કે અહીંયા નક્કી કાંઈક કોઈ ચમત્કારિક જગ્યા છે. અને પછી એમણે બાજુમાં રહેલા મહંતને પૂછ્યું તો એણે કીધું કે અહીંયા હનુમાનજી મહારાજ પ્રગટ થયા છે. અને ત્યારથી અહીંયા માણસોનું દર્શન કરવા માટે ઘોડાપુર ઉમટી પડે છે. દર શનિવારે તો અહીંયા ખૂબ જ મોટો મેળો ભરાય ને, એટલી વિશાળ સંખ્યામાં રાજકોટ અને આજુબાજુના ગામડાઓમાંથી બધા માણસો દર્શન કરવા આવે છે. અને હનુમાનજી મહારાજ દરેક ભક્તોના કામ કરે છે. અહીંયા અંધશ્રદ્ધામાં નથી માનવામાં આવતું, પણ ભગવાન ઉપર જો ભરોસો હોય, શ્રદ્ધા હોય તો ગમે એવા દર્દ હોય ને એ મટી જાય છે. કારણ કે કષ્ટભંજન છે ને હનુમાનજી મહારાજ, તો ગમે એવા કષ્ટોને દૂર કરે છે. કોઈ અહીંયા આવીને એમ કહે કે ભાઈ દાદાને અરજી કરો અમારું આ કામ થઈ જાય, તો મહંતશ્રી દ્વારા ચોખ્ખું કહેવામાં આવે છે કે ભાઈ તમે તમારા મુખે હનુમાનજી મહારાજને અરજી કરો, કદાચ તમારા નસીબમાં હશે તો, ભાગ્યમાં હશે તો તમારું કામ થઈ જશે. બાકી અમે કોઈ અહીંયા દોરા ધગા નથી કરતા. આ છે મહંત નવલદાસ બાપુ. જય સિયારામ. તુલસીમાં દેશી તુલસી છે, શ્યામ તુલસી છે અને મોટા પાનવાળા તુલસીમાં પણ છે. અહીંયા તુલસી ક્યારે દીવો કરવામાં આવે છે. જય તુલસી માતા. અને અહીંયા બાજુમાં વિશાળ પીપળાનું વૃક્ષ છે, ખૂબ જ જૂનું છે. લગભગ 400 વર્ષથી આ વૃક્ષ છે, કારણ કે વૃક્ષની નીચે જ હનુમાનજી મહારાજ અહીંયા પ્રગટ થયા હતા. વાહ! ભોજનખંડ છે આ. 12માં 10 મિનિટની વાર છે, છતાં પણ જો મહેમાનો માટે અત્યારે પણ ચા બને છે. ચાનો ઉફાણો આવી ગયો છે. વાહ, મસ્ત સુગંધ આવી રહી છે. આ છે હનુમાનજી મહારાજનો પુરાણો ફોટો. અને આ છે પૂર્વ મહંત જયરામદાસ ભગવાનદાસ. અહીંયા ચબૂતરામાં દરરોજ ચણ નાખવામાં આવે છે અને ઘણા બધા પક્ષીઓ અહીંયા ચણવા માટે આવે છે. અને અહીંયા સામે જે જગ્યા દેખાય ત્યાં શ્રીફળ વધેરવાની વ્યવસ્થા છે. શ્રીફળ અહીંયા વધેરવા. આ જગ્યાએ શ્રીફળની પ્રસાદી ધરવામાં આવે છે. અને અહીંયા જે હનુમાનજી મહારાજની મૂર્તિ રાખી એની ઉપર તેલ અને સિંદૂર ચડાવવામાં આવે છે ભક્તો દ્વારા. સિંદૂરનો ચાંદલો કરવા માટે અહીંયા વ્યવસ્થા છે. બહેનો તેમજ ભાઈઓએ કેપરી, બરમુડા કે અન્ય કોઈ પણ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં જવાની મનાઈ છે. સરસ. ખૂબ જ હનુમાનજી મહારાજની આ હનુમાન ચાલીસા ખૂબ જ મોટું પોસ્ટર છે. આ 8 થી 9 ફૂટ ઊંચાઈવાળું છે, જે અંબે સેન્ટરિંગ દ્વારા રાખવામાં આવેલ છે. આવો આપણે દર્શન કરીએ. જય હનુમાનજી મહારાજ. જય બજરંગબલી. વાહ! દર વર્ષે અહીંયા રામકથાનું આયોજન કરવામાં આવે છે. આ ધૂણો છે અને સામે છે એ પૂર્વ મહંતની સમાધિ છે. એમના ચરણ પગલાં અહીંયા પધરાવવામાં આવ્યા છે. મૂળદાસ જયરામદાસ કુબાવત, જેઓ પૂર્વ મહંત હતા અને નવા ગામના પૂર્વ સરપંચ પણ હતા. જય હો. આ છે ગંગામાની સમાધિ, એમના ચરણ પગલાં. ઠંડા પાણીના ફ્રીજ. મીનાબેન જયંતિલાલ કુંડલિયા દ્વારા આ સત્સંગ હોલ બનાવી આપવામાં આવેલ છે. અહીંયા શ્રીફળ મળી જાય છે,
શ્રીફળ, અગરબત્તી, નાળિયેર, તેલ. જય બજરંગબલી મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું સાત હનુમાનના મંદિરે. તો ત્યાંના મહંત નવલ બાપુ સાથે આપણે મુલાકાત કરીએ. બાપુ, તમને યાદ છે ત્યાં સુધી હનુમાનજી મહારાજ કેવી રીતના અહીંયા પ્રગટ થયા હતા? અમારે 7મી પેઢીએ છું. 7મી પેઢી? હા, સ્વયં પ્રગટ છે 1640 વખત. ઓહો. માણસો રાજકોટના પબ્લિકને ખૂબ આસ્થા છે, ભક્તોના દુઃખ દૂર કરે છે. અને હનુમાનજી મહારાજ અહીંયા હાજરા હજુર છે. દર શનિવારે અહીંયા કેડિયારું ઉભરાતું હોય એટલી મેદની દર્શન કરવા આવે છે. મેળો ભરાય છે. તો હનુમાનજી મહારાજનું અહીંયા પ્રાગટ્ય કેવી રીતના થયું? જૂનો ઇતિહાસ તમે જરાક જણાવશો? 1640માં સ્વયં પ્રગટ છે. સ્વયં એકી સાથે સાથે. હા હા. એટલે તે દિવસથી માણસોને આસ્થા બેસી ગઈ છે. મેં એક વાત સાંભળી છે કે હોકડાથી એક માજી તેલ લઈને નીકળ્યા હતા, કરિયાણું લઈને. હા, એ વિશે જરા તમે જણાવશો? અમારા દાદા અહીંયા પહેલાં અહીંયા ટ્રામ હાલતી હતી સુરેન્દ્રનગર રાજકોટ. તો ત્યાં અમારા દાદાને પાણીનું પરબ હકલાવતા. તો એને સ્વયં પ્રગટ થયા અને એ માજી હટાણું કરીને જતા હતા. હા. તો એ આ રોકાઈ ગયા કે આ હાંજ પડી ગઈ. તો દાદાની હતા બે સ્વયં પ્રગટ થયા. તો હું અહીંયા બેઠો હું. હા. પછી એને નાની ડેરી બનાવી અમારી 7મી પેઢીવાળા. 7મી પેઢી? હા. વાહ ભાઈ વાહ. અને હનુમાનજી મહારાજ બધાના દુઃખ દૂર કરે છે. ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ મટી જાય છે અહીં દર્શન કરવા આવે. પછી તો શ્રદ્ધા ઉપર. શ્રદ્ધા. અને શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની કાંઈ જરૂર નથી આમાં. શ્રદ્ધા ઉપર માણસો ક્યાંથી આવે? ઉત્તર ગુજરાતમાંથી આવે. ઓહો. અમને ડાયાબિટીસ છે, તમે અમે કોઈ દોરા નથી કરતા, કોઈ કાંઈ ચા પાણી. અંધશ્રદ્ધામાં માનતા જ નથી. હા, તમે દાદાને અરજી કરો. હા, એને અરજ કરો. જે કરવું એને કરો. એટલે એ કામ કરવાના જ છે. કામ કરવા અને માણસોને શ્રદ્ધાની વિષય. અને હનુમાનજી મહારાજના તો જ્યારે તુલસીદાસજીએ 40 લખ્યા હતા ને હનુમાન 40, ત્યારે તુલસીદાસજીએ કીધું હતું કે હનુમાનજી મહારાજને જો તમારે રાજી કરવો હોય તો એને પહેલા તમે એક ચોપાઈ સંભળાવવાની. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના, કોણ સો કાજ કઠિન જગમાહી, જો નહીં તાત હોય તાત તો માહી. હે હનુમાનજી મહારાજ, એવું કયું કામ જગતમાં છે જે તમે હાજર હોય ને કામ ન થાય? આ વાંચી અને પછી તમે હનુમાન 40 બોલો ને એટલે તમારી મનોકામના બધી સિદ્ધ થાય છે. અને હનુમાન 40 એ માની લઈએ. હા, માની લઈએ. મારા ભગતે મારા પાછળ હનુમાન 40 પાઠ કર્યું. હા, કારણ કે હનુમાનજી મહારાજની અંદર તો સુસુપ્ત શક્તિ એમાં હતી એનામાં. હા. પણ એને કોઈ યાદ કરાવે કે બાપ તું શું ના કામ ન થાય એટલે તરત એને એ શક્તિ યાદ આવે ને એટલે એ જાગૃત થઈ જાય હનુમાનજી મહારાજ. તો બાપુ, આપને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. આપનો ખૂબ ખૂબ આભાર. જય હનુમાનજી મહારાજ. જય સિયારામ.